નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં ભાજપે મનાવ્યો વિજય ઉત્સવ. મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ આજે પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા બીજેપીના આગેવાનો અને કાર્યકરોમાં ખુશી જોવા મળી છે. સૌ પ્રથમવાર મુંબઈમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો વિજય થયો છે. ત્યારે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કેસી પટેલની આગેવાનીમાં પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાન કાર્યકરોએ વિજય ઉત્સવ ઉજવ્યો હતો. શહેરના બગવાડા દરવાજા ખાતે બીજેપીની વિવિધ પાંખના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. કાર્યકરોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. हमारे साथ है, जीत गया भाई, जीत गया, भाजपा वाला जीत गया, जीत गया। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। नरेंद्र भाई आप आगे बढ़ो. ओके काका, ओके. ये प्रकारे समग्र देशની અંદર ચૂંટણીઓ યોજાઈ રહી છે. એ ચૂંટણીઓમાં હમણાં જ બિહાર વિધાનસભાની જે ચૂંટણીઓ યોજાઈ તેમાં બિહારની જનતાએ ખૂબ મોટી જ્વલંત વિજય એ ભારતીય જનતા પાર્ટી અને એનડીએને આપ્યો. ત્યાર પછી કેરળમાં સૌ પ્રથમ વખત કોર્પોરેશનમાં પણ ભવ્ય વિજય થયો. હમણાં થોડાક સમય પહેલા મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી. તેમાં પણ 75% કરતાં વધુ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. ગઈકાલે 29 મહાનગરપાલિકા અને મુંબઈ કોર્પોરેશનની પણ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના આજે પરિણામો હતા. આ ચૂંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઈ મોદી ઉપર જે પ્રમાણેનો સમગ્ર દેશનો વિશ્વાસ છે એ જ રીતે મહારાષ્ટ્રની અંદર પણ દેવેન્દ્ર ફડણવીસ અને એની યુતિ જે ચૂંટણી લડી એ ચૂંટણીમાં મુંબઈમાં આજે પહેલી વખત ખૂબ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનો વિજય થયો છે. એ જ પ્રકારે 29 મહાનગરપાલિકા કોર્પોરેશનની હતી. એમાંથી પણ જે હમણાં સમાચાર છે 27માં આગળ છે. પરંતુ તમામ જ્યારે બધા જ પરિણામો જાહેર થશે ત્યારે વિશ્વાસ છે કે તમામે તમામ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી એ ખૂબ પ્રચંડ બહુમતીથી વિજયી બનશે. અને આ પ્રકારે જે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી અને શિંદેજીની જે યુતિ છે, ટીમ છે, એને સ્પષ્ટ બહુમતી મળી છે. આગામી સમયમાં હવે ગુજરાતમાં પણ કોર્પોરેશન, તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવવાની છે. ત્યારે ગુજરાતની પ્રજા પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતમાં પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આગામી સમયમાં પણ ગુજરાતમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ જે પ્રકારે ગઈ વખતે પરિણામો મળ્યા હતા એ જ પ્રકારેના પરિણામો ગુજરાતની જનતા
એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે. આજે સમગ્ર દેશની અંદર ખૂબ મોટો ઉત્સાહ છે, જેનું 75-77 હજાર કરોડ કરતાં પણ વધુ બજેટ છે. એવી મહાનગરપાલિકામાં એક વિકાસની રાજનીતિ એ લોકોએ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે. આ જ પ્રકારે આજે સમગ્ર દેશમાં લોકોનો ઉત્સાહ, કાર્યકર્તાઓનો ઉત્સાહ, એ પ્રકારે આજે પાટણ શહેરમાં પણ સૌ કાર્યકર્તાઓ જે પ્રકારે ઉત્સાહ હતો, રેલી કાઢીને, ફટાકડા ફોડીને, આતશબાજી કરીને પણ આ મહારાષ્ટ્રના વિજયને સૌએ વધાવ્યો છે. આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાટણ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે પાટણ અને સિદ્ધપુરમાં, એમાં પણ જે પ્રકારે ગઈ વખતે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતી હતી, એ જ પ્રકારે આગામી સમયમાં પણ પ્રજાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, માન્ય ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈ ઉપર છે. અને આજે સૌ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને, ગળ્યું મોં કરીને આ વિજયને વધાવ્યો છે.